ભરૂચના ઝઘડિયા ખાતે આવેલ ગેસ સિલિન્ડરના ગોડાઉનમાંથી ગેસના બોટલો ગાયબ થવાની ઘટના સામે આવી છે, જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રહેતા દિગ્વિજયસિંહ પૃથ્વીસિંહ વડવીએ ઝઘડિયા ખાતે આવેલી નિસર્ગ ગેસ એજન્સીના ગોડાઉનમાં થયેલી ગેરરીતિ અંગે ફરિયાદ નોંધાવી છે. આ ગેસ એજન્સી દ્વારા ભારત પેટ્રોલિયમ કંપની લિમિટેડના ઘરેલું અને કમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ કરવામાં આવે છે. ગોડાઉન ઝઘડિયા આઈટીઆઈ રોડ ઉપર આવેલું છે. ફરિયાદ મુજબ ગોડાઉન કીપર તરીકે કામ કરતા પિયુષભાઈ ગામિત છેલ્લા 13 વર્ષથી ફરજ પર હતા. તારીખ 16 માર્ચ 2026ના રોજ થયેલા રૂટીન ચેકિંગ દરમિયાન 14.2 કિલોગ્રામના કુલ 956 ગેસ સિલિન્ડર ઓછા હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે પૂછપરછ કરતા ગોડાઉન કીપરે કેટલાક સિલિન્ડર ગ્રાહકો પાસે બાકી હોવાનું અને કેટલાક વેચાઈ ગયાનો જવાબ આપ્યો હતો. પરંતુ એજન્સીની ગણતરી મુજબ આ ઘટનામાં કુલ ₹17,57,880 જેટલું નુકસાન થતું હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે કે આ સિલિન્ડરો ગેરવહીવટથી સગેવગે કરવામાં આવ્યા છે. હાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.